મહેસાણાથી સમાચાર કે જ્યાં માકણજ ગામે વિવાદ વચ્ચે મંદિરના દબાણ પર બુલડોઝર ફરી પડ્યું। સધી માતાનું મંદિર અને વાડીની દિવાલ જેસીબીથી તોડીને અહીં કાર્યવાહી હાથ ધરાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જોટાણા ટીડીઓ સહિતની ટીમની આ મહત્વપૂર્ણ કામગીરી રહી। મંદિરમાંથી ફોટો બહાર મૂકીને ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી। 27 તારીખે હાઈકોર્ટની મુદત પહેલા જ આ કાર્યવાહી કરાતા સ્થાનિકોમાં રોષ છે। પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલના ઇશારે કાર્યવાહીનો ક્ષત્રિય ઠાકોર સમાજે આરોપ લગાવ્યો। હાઈકોર્ટના અગાઉના મૌખિક હુકમ મુજબ દબાણ તોડ્યાનો ટીટીએ દાવો કર્યો છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, જે ડિમોલેશનની કાર્યવાહી થઈ છે તેની ઉપર હવે સવાલ ઉઠી રહ્યા છે, ખુલાસો શું થઈ રહ્યો છે? જી મનીષ। જે આજે મંદિર તોડવામાં આવ્યું છે એ મંદિર તો તોડાયું છે, પરંતુ જે મંદિરના કારણે જે વિવાદ થયો છે એ ચર્ચાના ચકડોળ છે। આ મંદિરનું દબાણ તોડવામાં આવ્યું, તોડવા જતા જેસીબીનો ડ્રાઈવર તો ઉતરી ગયો હતો કે મંદિર એનાથી નહીં તોડાય, ત્યારે સ્થળ પર ઉઠેલા અધિકારીઓ જેસીબી ચલાવી અને મંદિર તોડ્યું હતું। આ સમગ્ર મામલો જોવા જઈએ તો 27 તારીખે હાઈકોર્ટમાં મુદત છે, પહેલા જ કાર્યવાહી કરાતા સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ ટીડીઓએ પણ એવું જણાવ્યું હતું કે હાઈકોર્ટના મૌખિક હુકમને કારણે આ કાર્યવાહી કરાઈ હોવાનો દાવો કર્યો છે। ત્યારે મંદિર પાકું નહીં પણ નાની ડેરી હતી, બની રહ્યું હતું અને ફોટો જ મૂકવામાં આવ્યો હતો, એ ફોટો બાજુમાં મૂકીને કાર્યવાહી કરાઈ છે। ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે જે સ્થાનિકો જે છે એમને આક્ષેપો કર્યા છે કે આ સમગ્ર કાર્યવાહી છે પૂર્વ સાંસદના ઇશારે કરાઈ હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે। જી આભાર મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મુદત પહેલા કાર્યવાહી કેમ કરાય તે સવાલ ઉઠ્યો। સામે ટીટીઓએ મૌખિક આદેશ બાદ આ કાર્યવાહી કર્યાનો ખુલાસો કર્યો છે, પણ હવે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે આગામી દિવસોમાં શું કાર્યવાહી થાય છે।